ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ તથા એબી સ્કૂલ નવસારીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય ગણિત મહોત્સવ તારીખ 8-9 નવેમ્બરના રોજ એબી સ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ચંદ્રમૌલી જોશીના જણાવ્યા મુજબ રાજ્યભરમાંથી 408 થી વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ભાગ લેનાર છે. ગણિત મહોત્સવમાં ગણિત મોડલ સ્પર્ધા, ગણિત પઝલ સ્પર્ધા, ગણિત ક્વિઝ સ્પર્ધા, રોલ પ્લે સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મેથ્સ રિલે રેસ સ્પર્ધા તેમજ શિક્ષકો માટે ઇનોવેટિવ ટીચિંગ મોડલ સ્પર્ધા યોજાઈ હતી. ગણિત મહોત્સવમાં ગણિત વિષયમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યના 14 ગણિત શિક્ષકોનું શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિક ડોક્ટર જયંત જોશી તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વૈજ્ઞાનિક ડોક્ટર જે રાવલ ઉપસ્થિત રહ્યા હતા. ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટર દીપક ભટ્ટ જેમણે ડોક્ટર અબ્દુલ કલામ સાથે કામ કરેલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી માટે અમદાવાદની એફડી હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ મોહમ્મદ હુસેન ગેણા સાહેબનું લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નવી શિક્ષણ નીતિ એનઈપી 2020ના સંદર્ભમાં તજજ્ઞો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ લર્નિંગ આઉટકમ તેમજ પેડાગોજી સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર ચંદ્રમૌલી જોશી, કલ્પેશ અખાણી, દર્શન મહેતા, ડોક્ટર સંજય પટેલ તેમજ એબી સ્કૂલના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ડોક્ટર ચંદ્રમૌલી જોશી, રાષ્ટ્રીય ચેરમેન, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ. આજે નવસારી માટે એક ગૌરવની ક્ષણ છે, કારણ કે 19મો રાજ્ય ગણિત મહોત્સવ નવસારીની એબી સ્કૂલની અંદર આપણે આયોજન કરી રહ્યા છીએ. આજે બીજો દિવસ છે. ગુજરાત રાજ્યના 22 જિલ્લાઓમાંથી 408 શિક્ષક અને વિદ્યાર્થીઓ આવ્યા છે અને જુદી જુદી ઇવેન્ટોમાં ભાગીદારી કરી છે. અહીંયા જુનિયર અને સિનિયર કેટેગરી એટલે કે 6 to 8 અને 9 to 12 આ રીતે બે કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. તેમાં મોડલ, પઝલ, ક્વિઝ, રિલે, રંગોલી અને આવી એક ટીચરોની પણ એક સરસ મજાની કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જે લોકોએ સારું રિસર્ચ કરેલું હોય, બાળકોને ગણિત કેમ સરળ બને એ રીતની વ્યવસ્થા કરવા માટે એણે શું કર્યું છે એનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું. એબી સ્કૂલના ટ્રસ્ટીઓ, એમના શિક્ષકો, પ્રિન્સિપાલો એ લોકોના સહયોગ અને સુંદર આયોજન, અતિ સુંદર આયોજન કરવામાં આવેલું હતું. માઇક્રો પ્લાન હતો અને વ્યવસ્થા ખૂબ સરસ હતી. વિદ્યાર્થીઓ પણ ખુશ છે, શિક્ષકો પણ ખુશ છે. નવસારી ખાતે આવો સુંદર કાર્યક્રમ થાય અને રાષ્ટ્રીય લેવલના સાયન્ટિસ્ટો અહીંયા ભટ્ટ સર જે ઈસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા અને કલામ સાહેબ સાથે વર્ષો સુધી કામ કરેલું એવા સાયન્ટિસ્ટ આપણી સાથે રહ્યા છે. જયંત જોશી સર જે ઈસરોની મંગળયાનની સર્કિટ અને ડિઝાઇન બનાવનાર વૈજ્ઞાનિકો, ડૉક્ટર જે રાવલ જે ભારતના એક ઋષિ તુલ્ય વૈજ્ઞાનિક આપણી સાથે ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ મજાનું આયોજન થયું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એબી સ્કૂલે બહુ જ જહેમત ઉઠાવી છે અને મુખ્ય ઉદ્દેશ આપણે એ હતો કે ગણિતનો પ્રચાર પ્રસાર થાય, વિદ્યાર્થીઓના મગજમાંથી ગણિતનો ભય દૂર થાય અને ગણિતથી સરળતાથી શીખે અને આગળ વધે એ પ્રયાસથી આ ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો છે. આના માટે આપણે સમગ્ર એબી સ્કૂલની ટીમને પણ ધન્યવાદ આપી અને જે લોકોએ સહયોગ આપ્યો છે એ તમામ શિક્ષકો, પ્રિન્સિપાલોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગણિત. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.